સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। હિંમતનગર શામળાજી રોડ ગાંભોઈ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગાંભોઈ રણાસણ ચોકડી પાસે ઇનોવા કારે ક્રેટા કારને ટક્કર મારતા ક્રેટા કાર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માતનો ભોગ બન્યા હતા। શામળાજી તરફથી આવતી ઇનોવા કાર ચાલકે ગફલત ભરી કાર ચલાવતા ક્રેટા કાર ગાડીને ભારે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ક્રેટા ગાડીને બંને તરફથી ટક્કર વાગતા છતાંય કારમાં 4 મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે અને મોટી દુર્ઘટના ટળી હતી। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે। ગાંભોઈ રણાસણ ચોકડી પાસે ઇનોવા કારે ટક્કર મારતા ક્રેટા કાર ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માતનો ભોગ બન્યા હતા। ક્રેટા કારમાં 4 મુસાફરો સવાર હતા, જોકે જેમનો આબાદ બચાવ થયો હતો અને ભગવાનનો આભાર માન્યો હતો। શામળાજી તરફથી આવતી ઇનોવા કાર ચાલકે ગફલત ભરી કાર ચલાવતા ક્રેટા કાર ગાડીને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા છે। ક્રેટા ગાડીને બંને તરફથી ટક્કર વાગતા ભારે નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા છે। ગાડીને બંને તરફથી ટક્કર વાગતા છતાંય કારમાં સવાર 4 મુસાફરોને આબાદ બચાવ થયો છે અને મોટી દુર્ઘટના ટળી હતી। ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે। રાસ કમલસિંહ પરમાર, સાબરકાંઠા।